સો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજના બ્લોગની શરૂઆત થઈ ગઈ છે. આજે ઉત્તરાયણનો દિવસ છે, તો આપણે જઈએ છીએ પહેલાં બધા મંદિરે દર્શન કરવા. તો પહેલાં બધા દર્શન કરી નાખીએ એકદમ કમ્પ્લીટ રીતે. હનુમાન દાદાએ જઈએ, મહાદેવે જઈએ, રણછોડજી જઈએ, ગણપતિ મંદિરે જઈ આવીએ. અને આજે 11 સહેલી છે એટલે આજે તો ઉપવાસ છે, એટલે આજે કશું જ ખાવાનું નથી. આપણે જે થાય સાંજે જ ખાવાનું છે. પણ આજે મજા આવશે, ઉત્તરાયણ છે ને એટલે અહીંનો માહોલ જોરદાર છે. એટલે કાલના વિડીયોમાં તો તમને જોયો છો, તમને જે ખંભાતની રાતની જે ઉત્તરાયણનો ભરાય છે બજાર, એ તમે જોઈ લીધું બરાબર. તો ચલો આપણે જઈએ, પહેલાં દર્શન કરી આવીએ બરાબર. ચલો ભાઈ, જો લો ત્યાં ચંપલ ધોઈએ છે થોડીક, કારણ કે અરે સાહેબ જોરદાર દેખાય ને, ગંદી થઈ ગયેલી છે ચંપલ. જોઈ નાખીએ, જો અહીંયાથી ફાટી ગઈ. હા, અમારા યુટ્યુબર આવી ગયા છે. હા હા, ચાલ બતાવો મને, ચાલ. છે બધા પતંગો તો ચડાય છે, નાના છોકરાઓ જ ચડાય છે બધું. અને પપ્પા ઘેરમાં ચાલા તાપ ખાતા હતા. ભાણાભાઈ એને તો ખાલી પતંગ જ. જો હાથમાં આવી ગઈ ને તો મમ્મી પપ્પા હાથો ભરે છે જો. અને પપ્પા આવેલા ખૂબ બજાર જશે એવું લાગે છે. મમ્મી કપડાં લઈને બેઠી છે તું. આજે તૈયાર થઈને આવી ગયા, જો ચશ્મા પહેરીને. એને દાદી વાતો કરે. ઉત્તરાયણમાં તો પતંગ કપાઈને તો આવ્યા જ ને બધા. આપણા ભાઈ આજે આવ્યા પતંગ ચાલે.
मेरा साजा और तेरा मेरा पतंग मेरी नजर में माजे से लिपटी है पतंग जुड़ी जुड़ी जाए उड़ी जाए उड़ी उड़ी जाए। તો ગાઈસ જોઈ લો અત્યારે આપણે આવી ગયા છે ચકડોળ ગ્રાઉન્ડ પર જે અહીંયા પહેલા ચકડોળનો મેળો ભરાય છે ને ત્યાં પતંગ લૂંટવા માટે આવ્યા છે. જોઈ લો આપણા કિરીટભાઈ, આકાશભાઈ અને જિગ્નેશભાઈ એ પતંગ ચલાવે જોઈ લો પાર્ટી કરીએ છીએ. હવે નેશનલભાઈ ત્યાં કઈ પતંગ જોવે છે જોઈ લો. અને આપણે આ છે પતંગ રોકવા જોઈ લો. એલા આપણા ભાઈ મોટા ભાઈ ત્યાં કઈ બેઠા છે ને. બોલો હવે આપણે પતંગ રોકીએ કે ચડાવીએ કંઈ ખબર નહીં પડતી. એ ચડે છે હા જોઈ લો બધા રોકવા વાળા છે અહીંયા. આપણે તો ખાલી એન્જોય કરવા માટે જ આવ્યા છે અહીંયા. તો ગાઈસ જોઈ લો અત્યારે પતંગ આજે લાગે છે કે ઉત્તરાયણ છે. અત્યારે 5 વાગ્યા પછી એવું લાગ્યું. જોઈ લો હવે પતંગો ચડે છે બધા. એમાં આ બાજુ તો કશું નહીં છે અમુક પણ આ બાજુનો સીન જોવો તમે એટલે ચકલા ઉડતા હોય ને એવું લાગે છે. તલકાવ નહીં પકડ ને તાવ વિડીયો ઉતાર. પહેલે તો જોઈ લો અત્યારે આપણા ખંભાતનો નજારો. સાંજ પડી ગયેલી છે. દારૂખાનું ફૂટે છે તમે જોઈ લો કેટલો જોરદાર લાગે છે સીન. જો આપણા બલ્લુભાઈ એના પગમાં ઇન્જરી થયેલી છે તો બહુ જોરદાર નજારો છે. જોઈ લો ચારે બાજુ દારૂખાનું જ છે. ચાલો હા ચલો કહીશ બહુ જોરદાર છે. આપણા ભાઈ હેતુભાઈ સેટર પહેરી લીધેલું છે. હા જો તો ગાઈસ અત્યારે 11 થઈ પતી ગઈ છે. હવે આપણે જમવા બેસી ગયા છે. 11 પપ્પા છોડીએ છે. જો મોરિયો છે, દૂધીનું શાક ને રાજગરાની ભાખરી ને આપણે દર 11 સાજ ખાવાનું બીજું કશું જ ખાવાનું નહીં. આપણે કઈ તો ગાઈસ જોઈ લો અત્યારે દક્ષુભાઈ રમ્યા કરે છે. લાઈટ ચાલુ થઈ એટલે એની લાતો જો છે ને કે લાતો મારે છે.
સો ફાઇનલ ગાઈસ આપણો આજનો દિવસ પતી ગયો છે. તો આપણે તો બહુ જ મજા કરી છે, બહુ જલસા કર્યા છે. પતંગો ચરાવી પછી લૂંટવાઈ ગયા અને બસ આજે તો ઉપવાસ હતો એટલે ખાધું પીધું તો કશું નહીં. અને મને ખબર છે કે તમે જલસા કર્યા જ હશે જ. तो आज ना वीडियो ना अपने यहाँ करिए थे एंड आई होप कि आपको वीडियो पसंद आया होगा. पसंद आया तो वीडियो को लाइक करना, चैनल पे नए हैं तो चैनल को सब्सक्राइब करके जाना. मिलते हैं नए ब्लॉग में. थैंक यू फॉर वॉचिंग. बाय बाय.